આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર। હું છું મિહિર કુમાર જયસ્વાલ, NSS વોલેન્ટિયર, TYP.com, નસવાડી કોલેજ। તો વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીના કારણે આપણે કોલેજના એડમિશન માટે અને ફીસ માટેનું ઓનલાઈન ફોર્મ ભર્યું હતું। આપણે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું એનું નામ કોઝન ફોર્મ છે। આપણે જે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું વિદ્યાર્થી મિત્રો એનું નામ કોઝન ફોર્મ છે। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે કોઝન ફોર્મ ભર્યું હતું એ માત્ર ને માત્ર ફીસ માટેનું એક રજિસ્ટ્રેશન હતું। કોઝન ફોર્મ ભર્યું હતું એમાં માત્ર ને માત્ર એક કોઝન ફોર્મ ભર્યું હતું, એમાં ફીસ માટેનું એક માત્ર ને માત્ર રજિસ્ટ્રેશન હતું। હવે એ ફી ભરવાનો સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે હવે ફી ભરવાની છે। તો એ ફી કઈ રીતે ભરવાની, શાના દ્વારા ભરવાની, એના માટે શું માહિતી ભરવાની, આપણી પાસે શું માહિતી અવેલેબલ હોવી જોઈએ, એની હું જાણકારી આપીશ વિદ્યાર્થી મિત્રો। તો સૌ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે કોઝન ફોર્મ ભર્યું હતું ત્યારે જે મોબાઈલ નંબર દ્વારા આપણે રજીસ્ટર કર્યું હતું એ મોબાઈલ નંબર હોવો જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, આપણે કોઝન ફોર્મ ભર્યું તે વખત જે મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટર કરેલું એ મોબાઈલ નંબર હોવો જરૂરી છે। અને બીજું તો આપણી જોડે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ATM કાર્ડ કાં તો નેટ બેન્કિંગની સુવિધા હોવી જોવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, સૌ વિદ્યાર્થી મિત્રો પાસે લગભગ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બેમાંથી એક કાર્ડ તો હશે જ વિદ્યાર્થી મિત્રો, એવું હું માની લઉં છું। તો વિદ્યાર્થી મિત્રો, આ બે વસ્તુ આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે। આ બે વસ્તુ વગર આપણે ફીસની ચૂકવણી કરી શકતા નથી। ધારો કે ATM કાર્ડ જે છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, એ કોઈ પણ વ્યક્તિનું હોય, ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપણે ફીસની ચૂકવણી કરવા માટે કોઈ પણ વ્યક્તિનું વાપરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। જો તમારી પાસે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ના હોય, ATM કાર્ડ ના હોય, તમારી પાસે ATM કાર્ડ ના હોય તો કોઈ બીજા વ્યક્તિનું પણ ATM કાર્ડ તમે યુઝ કરી શકો છો। આ એક ફાયદો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળો। તમારી પાસે જો તમારું ATM કાર્ડ ના હોય તો કોઈનું પણ ATM કાર્ડ ઉપયોગ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણી કોલેજ દ્વારા જે વિદ્યાર્થીઓનું ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું છે, કોઝનનું ફોર્મ ભરાઈ ગયું છે, એમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાયો હતો એ મોબાઈલ નંબર પર નસવાડી કોલેજ અથવા તો કોઈ પણ કોલેજ દ્વારા પોતાની કોલેજ દ્વારા એક મેસેજ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો। એ મેસેજનો મેન લખેલું હશે CP કોઝન લખેલું હશે, મેન મુખ્ય ઉપર લખેલું હશે CP કોઝન। એ તમે ખોલશો એટલે એમાં ડિયર કરીને લખેલું હશે, ડિયર લખેલું હશે, પછી સ્ટુડન્ટનું નામ હશે, ડિયર યોર ઇન્ફોર્મેશન ઇઝ વેરીફાઈડ સક્સેસફુલી, નાવ યુ આર એલિજિબલ ફોર ઓનલાઈન ફીસ કલેક્શન, યુ આર સક્સેસફુલી વેરીફાઈડ, નાવ યુ આર એલિજિબલ ફોર ઓનલાઈન ફીસ પેમેન્ટ ઓફ યોર ઇન્સ્ટિટ્યૂટ ફીસ બાય યુઝિંગ બિલો લિંક। આનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમારું કોઝન માટેનું ફોર્મ વેરીફાઈ થઈ ગયું છે અને કોઝનનું ફોર્મ સક્સેસફુલી રીતે ભરાઈ ગયું છે। તો જે સક્સેસફુલી રીતે ભરાઈ ગયું છે ફોર્મ, એટલે તમે ફીસ ભરવા માટે યોગ્યતા ધરાવો છો। અને આ આપણી કોલેજ દ્વારા જે લિંક મોકલવામાં આવી છે, આ મેસેજમાં નીચે લિંક હશે, એ લિંક તમે ઓપન કરશો એ લિંક દ્વારા તમે રકમની ચૂકવણી કરી શકો છો, તમે ફીસ ભરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ મેસેજ તમામ વિદ્યાર્થીઓને આવશે જે કોઝનના ફોર્મમાં જે નંબર દ્વારા રજીસ્ટર કરાયેલા છે, જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલા છે કોઝનના ફોર્મમાં, એ નંબર પર આ મેસેજ આવશે અને આ મેસેજમાં લિંક હશે। તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ મોકલવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રથમ તો તમે જે મોબાઈલ નંબર દ્વારા, વિદ્યાર્થી મિત્રો શાંતિથી સાંભળજો, તમે જે મોબાઈલ નંબર કોઝન ફોર્મમાં નાખ્યો હશે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો। જે કોઝન ફોર્મમાં તમે મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો તો એ જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે। અને જો તમારી પાસે એ મોબાઈલ નંબર ના હોય, જો વિદ્યાર્થીઓ મિત્રો એ મોબાઈલ નંબર તમારી પાસે ના હોય તો તમારી પાસે સ્ટુડન્ટ યુનિક આઈડી હોવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। સ્ટુડન્ટ યુનિક આઈડી એટલે શું? તો સ્ટુડન્ટ યુનિક આઈડી એટલે એ આઈડી કે જે તમે જે ફોર્મ ભર્યું, સ્ટુડન્ટનું કોઝનનું જે ફોર્મ ભર્યું હતું એ કોઝનનું ફોર્મ તમારું ભરાઈ ગયું એટલે સક્સેસફુલ રીતે રજીસ્ટર થઈ ગયું તમારું ફોર્મ,
એ ફોર્મનો તમારી પર મેસેજ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમારું ફોર્મ સક્સેસફુલ થઈ ગયું એવો તમારી પર મેસેજ આવ્યો હશે. એ મેસેજ જે મેસેજ આવ્યો હશે તમારી પર એક મેસેજ આવ્યો હશે. એ મેસેજમાં સ્ટુડન્ટ યુનિક આઈડી લખેલી હશે વિદ્યાર્થી મિત્રો. એ સ્ટુડન્ટ યુનિક આઈડી કાં તો પછી મોબાઈલ નંબર, બે વસ્તુમાંથી એક વસ્તુ દ્વારા આપણે રજીસ્ટર કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર કાં તો સ્ટુડન્ટ યુનિક આઈડી બેમાંથી એક વસ્તુ હોવું તો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર દ્વારા આપણે જઈએ તો મોબાઈલ નંબર તમામ વિદ્યાર્થીઓ પાસે હશે જ. એ મોબાઈલ નંબર નાખશે એટલે એ મોબાઈલ નંબર નાખીને ફીસ ટાઈપ સિલેક્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો, આપણે ફીસ ટાઈપ સિલેક્ટ કરવાની છે. એમાં માત્ર ને માત્ર એક જ ફીસ છે, તો ટ્યુશન ફીસ. તો આપણે ટ્યુશન ફીસ સિલેક્ટ કરવાની છે. એમાં આપણે ટ્યુશન ફીસ સિલેક્ટ કરશું એટલે નીચે ગેટ ઓટીપી અને કેન્સલનું ઓપ્શન આપશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગેટ ઓટીપી કરીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, આપણે મોબાઈલ નંબર નાખીને અને પછી ટ્યુશન ફીસ એટલે કે ફીસ ટાઈપ સિલેક્ટ કરીને આપણે ગેટ ઓટીપી કરશું વિદ્યાર્થી મિત્રો. તો ગેટ ઓટીપી કર્યા પછી તમારી પર જે મોબાઈલ નંબર ઉપર નાખ્યો હશે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી આલ્ફાબેટિક અને ન્યુમરિક એબીસીડી અને 1 થી 9 અને 0 વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. એબીસીડી અને 1 થી 9 અને 0નું મિશ્રણ હશે વિદ્યાર્થી મિત્રો. આ ઓટીપી તમે ધ્યાનથી જોઈને નાખજો મિત્રો. આ મિશ્રણ હશે, આલ્ફાબેટિક અને ન્યુમરિકનું મિશ્રણ હશે અને તમારે એક ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના લાગી રહી છે વિદ્યાર્થી મિત્રો. એક ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના લાગી રહી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે તમારી પર ઓટીપી જે આવશે એ ઓટીપીમાં આલ્ફાબેટિક અને ન્યુમરિક મિક્સ હશે વિદ્યાર્થી મિત્રો. એમાં છે ને 0 અને 0 એટલે 0 અને O વિદ્યાર્થી મિત્રો, સોરી 0 આલ્ફાબેટિકમાં 0 આલ્ફાબેટિકમાં O અને ન્યુમરિકમાં 0. આ બેને તમારે ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. જે O હશે એ ગોલ હશે અને જે 0 હશે તે લંબાઈમાં લાંબો હશે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી સાંભળજો, O ગોલ હશે ને નાનો હશે અને જે 0 છે એ લંબાઈમાં લાંબો હશે વિદ્યાર્થી મિત્રો. તો O ને 0 તમે જે ગેટ ઓટીપી નાખશો એ ઓટીપી જે તમે નાખશો એ કમ્પ્લીટ નાખજો, જોઈને નાખજો વિદ્યાર્થી મિત્રો. જો તમે વિદ્યાર્થી મિત્રો કોઈ ઓટીપી ખોટો નાખશો ને તો તમારે ફરીથી પાછું મોબાઈલ નંબર નાખીને ટ્યુશન ફીસ સિલેક્ટ કરીને પાછું આવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ઓટીપી સાચો નાખજો. પછી તમે ઓટીપી નાખીને વેરીફાઈ કરશો વિદ્યાર્થી મિત્રો. પહેલાં મોબાઈલ નંબર નાખ્યો, ટ્યુશન ફીસ સિલેક્ટ કર્યું, પછી ઓટીપી નાખીને વેરીફાઈ કરશો વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે કેન્ડિડેટ ઇન્ફોર્મેશન બતાવશે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી સાંભળજો, કેન્ડિડેટ ઇન્ફોર્મેશનમાં વિદ્યાર્થીનું નામ હશે, સ્ટુડન્ટની આઈડી હશે, એનું પાસિંગ યર એટલે કે એ FYમાં એડમિશન લીધું હશે તો એનું પાસિંગ 12થનું જે 12મા ધોરણનું પાસિંગ યર છે તે યર બતાવશે. TYનો સ્ટુડન્ટ હોય તો SYનું યર બતાવશે અને નીચે સેમેસ્ટર, જે સેમેસ્ટરમાં એડમિશન લીધું છે એ સેમેસ્ટર બતાવશે અને નીચે અમાઉન્ટ હશે વિદ્યાર્થી મિત્રો. અમાઉન્ટ એટલે આપણે જે પણ ફીઝની ચૂકવણી કરવાની છે એટલી રકમ, આપણે જે પણ ફીઝની ચૂકવણી કરવાની છે એ રકમ, એ અમાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો. TY BComના બોયસની ફી છે 1260 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. TY BComના વિદ્યાર્થીઓની ફી છે 1260. તો આ 1260 ફીસ શાની છે એ તમારે જો જાણકારી મેળવવી હોય, 1260 ફીસ જો તમારે શાની છે જાણકારી મેળવવી હોય તો 1260ની નીચે જમણી બાજુ ફીસ ડિટેલ લખેલું છે વિદ્યાર્થી મિત્રો. ફીસ ડિટેલ પર તમે સિલેક્ટ કરશો એટલે ત્યાં બતાવેલું હશે ટ્યુશન ફીસ આટલી છે, આ ફી આટલી, પેલી ફી આટલી, એ રીતે નીચે ટોટલ ફી લખેલી છે અને ટોટલ ફી એ TY BComની 1260 છે વિદ્યાર્થી મિત્રો. છોકરાઓની, બોયસની 1260 છે. તો અહીંયા અમાઉન્ટ 1260 બતાવેલું છે. તો ફીસ ડિટેલમાં તમે જશો તો ફીઝમાં બધી માહિતી આપશે, પરંતુ આપણે રકમની ચૂકવણી કરવાની છે એટલે 1260 અમાઉન્ટ લખેલું છે, એની નીચે પે લખેલું છે, PAY લખેલું છે. પે આ બાજુની સાઈડ, ડાબી સાઈડ પે લખેલું છે. એ પે પર તમે સિલેક્ટ કરશો ને વિદ્યાર્થી મિત્રો એટલે તમારે એક પેજ ખુલશે નવું. એ પે પર તમે સિલેક્ટ કરશો એટલે તમારે એક નવું પેજ ખુલશે. એમાં ટ્રાન્ઝેક્શન નંબર લખેલો હશે એટલે કે જે નંબરમાં આપણે રકમ ચૂકવણી કરવાની છે એ ટ્રાન્ઝેક્શન નંબર લખેલો હશે.
નામ લખ્યું હશે, વિદ્યાર્થીનું નામ લખેલું હશે, એનો મોબાઈલ નંબર લખેલો હશે, એની કેટેગરી લખેલી હશે, એનું જેન્ડર લખેલું હશે અને પેબેલ અમાઉન્ટ લખેલું હશે વિદ્યાર્થી મિત્રો. પેબેલ અમાઉન્ટ એટલે જેટલા રકમની આપણે ચૂકવણી કરવાની છે તે અમાઉન્ટ લખેલું છે. અને એની નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર ઓનલાઈન પેમેન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર ઓનલાઈન પેમેન્ટ એટલે કે જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, ઓનલાઈન જે રકમની ફીઝની ચૂકવણી કરવાની છે એના નિયમો અને શરતો નીચે લખેલી છે. તો એ નિયમો અને શરતો તમને યોગ્ય લાગે એટલે આઈ એગ્રી કરવાનું છે. તો તમે આઈ એગ્રી કરશો એટલે પછી સબમિટ કરવાનું છે. સાઈડમાં નીચેના સાઈડ ખૂણામાં જમણી બાજુ સબમિટ હશે, ઝીણા અક્ષરથી સબમિટ લખેલું હશે. એ સબમિટ પર તમે ક્લિક કરશો એટલે એ સબમિટમાં ક્લિક કરશો એટલે તમે નવું પેજ જોવા મળશે. એ નવા પેજ પર HDFC બેંક લખેલું હશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો. એ નવા પેજ પર HDFC બેંક લખેલું હશે. એની નીચે INR લખેલું હશે વિદ્યાર્થી મિત્રો. અને એની નીચે ઓર્ડર નંબર લખેલો હશે અને એની નીચે પે વિથ લખેલું હશે વિદ્યાર્થી મિત્રો. એટલે પે વિથ તો આપણે આ જે રકમ છે, આપણી જે ફી છે એની સાના દ્વારા આપણે ચૂકવણી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો. આપણે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકીએ છીએ, ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકીએ છીએ એટલે ATM કાર્ડ દ્વારા આપણે ચૂકવણી કરી શકીએ છીએ. પછી નેટ બેન્કિંગ દ્વારા આપણે ચૂકવણી કરી શકીએ છીએ અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા આપણે 4 વસ્તુ દ્વારા આપણે ચૂકવણી કરી શકીએ છીએ. તો એમાં પે વિથ, એમાં આપણે ક્રેડિટ કાર્ડ કાં તો ડેબિટ કાર્ડ દ્વારા તો કરી જ શકીએ. અને આનો મોટામાં મોટો એક ફાયદો એ છે કે આપણે કોઈનું પણ ATM કાર્ડ હોય, કોઈ પણ વ્યક્તિનું ATM કાર્ડ હોય, એમાંથી આપણે આ રકમની ચૂકવણી કરી શકીએ. આ રકમની ચૂકવણી કરવા માટે આપણે કોઈ પણ ATM કાર્ડમાંથી ચૂકવણી કરી શકીએ છીએ. એવું કોઈ જરૂરી હોતું નથી કે દરેક વિદ્યાર્થી પાસે ATM કાર્ડ હોવું જરૂરી છે. એવું કાંઈ હોતું નથી વિદ્યાર્થી મિત્રો. કોઈના પણ ATM કાર્ડમાંથી આપણે આ રકમની ચૂકવણી કરી શકતા હોય છીએ. તો એમાં પે વિથ પહેલું છે. તો પે વિથ પર તમે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો પે વિથ પર જેવા ક્લિક કરશો એવો તમને નીચે HDFC બેંક ક્રેડિટ કાર્ડ, HDFC બેંક ડેબિટ કાર્ડ, અધર બેંક ક્રેડિટ કાર્ડ, અધર બેંક ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દેખાશે. એટલે એને UPI કહેવામાં આવે છે ટૂંકમાં. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને UPI ટૂંકમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો સૌ વિદ્યાર્થી મિત્રો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તો કોઈની પાસે હશે, તમારા ઘરમાંથી પણ હશે વિદ્યાર્થી મિત્રો કોઈનું. તો એ વ્યક્તિનું પણ આપણે ક્રેડિટ કાર્ડ આપણે એમાં નાખી શકીએ છીએ. તો આપણે ડેબિટ કાર્ડ નાખીશું. એ ડેબિટ કાર્ડમાં શું માહિતી જરૂરી છે? તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રોએ પહેલાં દેખો મારી પાસે ડેબિટ કાર્ડ છે. એ ડેબિટ કાર્ડમાં પ્રથમ આપણે આપણો ડેબિટ કાર્ડ નંબર નાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ ડેબિટ કાર્ડ 16 અક્ષરનો હશે વિદ્યાર્થી મિત્રો. આપણે એ ડેબિટ કાર્ડ નંબર નાખ્યા પછી આપણે વેલિડ અપ ટુ ડેટ જે હશે, જે ATM કાર્ડની લાસ્ટ ડેટ હશે તે ડેટ આપણે નાખી શકીશું. એ ડેટ પછી આપણે આપણું નામ નાખવાનું છે. જેવું ATM કાર્ડમાં નામ હોય એવું નામ આપણે ત્યાં નાખવાનું છે. નામ નાખ્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે CVV કોડ હોય છે, આપણા કાર્ડનો ATM કાર્ડનો CVV કોડ હોય એ કોડ નાખીશું વિદ્યાર્થી મિત્રો. એ કોડ નાખી દીધા પછી આપણે આગળ જશું એટલે પે થ્રુ સાનાથી પેની ચૂકવણી કરવાની છે. તો આપણું ATM જે કાર્ડ હશે તેની સાઈડ પર આ રૂપે લખેલું છે ને, આ રૂપે લખેલું છે ને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈ શકો છો તમે. આ રૂપે લખેલું છે ને એ રીતે રૂપે, ધારો કે મારા ATM કાર્ડમાં રૂપે લખેલું છે તો હું રૂપે સિલેક્ટ કરું છું. એ જ રીતે તમારા ATM કાર્ડમાં જો માસ્ટર કાર્ડ હોય, ભીમ UPI હોય એ રીતે, તો તમારે એ રીતે સિલેક્ટ કરવાનું. જેની પાસે જે ATM કાર્ડમાં હોય સાના દ્વારા, તો રૂપે દ્વારા મારામાં થયું છે તો રૂપે સિલેક્ટ કરવાનું. એ રીતે તમે આગળ કરશો એટલે આગળ પછી પે કરશો. તમે આગળ CVV નંબર નાખ્યા પછી પે થ્રુ કરીને તમે આગળ સબમિટ કરશો વિદ્યાર્થી મિત્રો. આગળ તમે જેવા સબમિટ કરશો એવા તમારા ખાતામાં જતું રહેશે, માહિતી તમારા ખાતામાં જતી રહેશે. એટલે જે ATM કાર્ડ જે મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ હશે, આ ATM કાર્ડ જે મોબાઈલ નંબર સાથે કનેક્ટેડ હશે વિદ્યાર્થી મિત્રો, એ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. એ કોડ ત્યાં નાખ્યા પછી તમે ઓકે કરશો, સબમિટ કરશો એટલે ત્યાંથી રકમ કપાઈ જશે વિદ્યાર્થી મિત્રો.
ધારો કે TY.BCom બોયસની ફીસ છે 1260, એટલે આ ફી 1260 ત્યાંથી કપાશે વિદ્યાર્થી મિત્રો. પછી આ 1260 કપાયા પછી ત્યાંથી કપાશે. પછી તમારા ત્યાં આગળ દેખાશે કે જે તમે રજિસ્ટ્રેશન કર્યું છે, તમારી ફીસ જે છે એની જે પાવતી છે વિદ્યાર્થી મિત્રો, તમે જે ફી ભરી છે એની પાવતી છે એને સાઇટ પર ડાઉનલોડ કરવાનું હશે, અને એક બાજુ કેન્સલ ઓપ્શન હશે અને એક બાજુ ડાઉનલોડ કરવાનું હશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો એ પાવતી ડાઉનલોડ કરી લેવાની અને તમારી સાથે રાખવાની વિદ્યાર્થી મિત્રો. આ પાવતીમાં એવું લખેલું હશે, પાવતીમાં બધી ડિટેલ હશે, આ ફી આટલી, આ ફી આટલી, આ રીતે. અને તમે વિદ્યાર્થીએ આ ફી જે તે રકમ ભરેલી છે એનું સબૂત છે, આપણી પાસે એક પ્રૂફ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારી માહિતી સમજમાં આવી હશે એવું હું માનું છું. અને સૌ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ આમાં પ્રશ્ન જણાય, કોઈ પણ વિદ્યાર્થીને આ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન જણાય ને કદાચ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપ મને કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ માહિતી મને કહી શકો છો, તો હું તમને સમજાવી શકું. હું એક NSS વોલેન્ટિયર છું, હું એક સ્વયંસેવક છું, એટલે મારી એક ભૂમિકા છે. હું તમને કંઈ પણ કામ હોય તો મદદ કરીશ વિદ્યાર્થી મિત્રો. મારી જે માહિતી આપી છે તેમાં તમને ખબર પડી હોય, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.